नहीं, इसमें तो 11 लोग नहीं है, काफ़ी लोग इन्वॉल्व है। પણ સર્વે કર્યા પછી જેનું જેનું હશે એ તોડવા માટે કોર્પોરેશને બાંયધરી આપેલી છે અને જગ્યા પૂરી કરશે એવી આશા છે. સાંભળે એ પ્રમાણે તો સારું લાગે છે કે ભાઈ હવે કંઈક થશે. એટલે કોકને બચાવવા લીપાપોતી કરીને થોડા દાડા પછી બધા ભૂલી જશે. એ બ્રહ્મમાં રહેતા હોય ને તે લોકોને કહેજો તમે ભૂલી જજો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા શહેરમાં પૂર આવ્યું અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાએ એક ટીમો બનાવી અને ટીમો બનાવ્યા બાદ આઈડેન્ટિફાઈ કર્યું છે કે કઈ જગ્યા પર આ દબાણો હતા અને હવે એ દબાણોને નોટિસ આપી દેવામાં આવી છે. આજે અમે લોકોથી જાણવા આવ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાની જે આ કામગીરી છે તેને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે. સાહેબ, આ ફ્લડ આવ્યું ને ત્યારબાદ નોટિસો આપી દેવામાં આવી છે 11 લોકોને. आप કેવી રીતે જુઓ છો इंडिविजुअल? गुजराती तो नहीं आती। आप कैसे देखते हैं जब वो बाढ़ आई थी उसमें 11 लोगों को आइडेंटिफाई किया है कि जिसने अतिक्रमण किया था उसको नोटिस भेज दिया है, अब आप कैसे देखते हैं इसको? नहीं, इसमें तो 11 लोग नहीं है, काफ़ी लोग इन्वॉल्व है। और जो नदी का किनारा है उसके ऊपर भी डेवलपमेंट किया है लोगों ने, तो वो उचित नहीं है, उसको कम करना चाहिए, जिसके वजह से फ्लो ज़्यादा होगा और फ्लड नहीं आएगा। ये मेरे तरफ से कहना है। लेकिन अभी तो इन्होंने 11 लोगों को दिया है, तो ये खबर सुन के क्या कैसा लग रहा है? नहीं, 11 लोग नहीं है, काफ़ी ज़्यादा लोग हैं, तो ज़्यादा लोगों के ऊपर इंक्वायरी करना चाहिए ना। इन लोगों ने जितने भी इन्वॉल्व है इसके अंदर में सबके ऊपर इंक्वायरी होना चाहिए. આપ શું કહેશો કે આજે કોર્પોરેશનની કામગીરી કે 11 લોકોને હવે નોટિસો આપી જેમાં અઘોરા પણ સામેલ છે? હા, નોટિસ આપવાની પ્રક્રિયા છેલ્લા અઠવાડિયાથી ચાલુ છે અને ખરેખર જેને દબાણ કરેલું છે એ લોકો તો અત્યારે સ્વેચ્છાએ તોડી જ રહ્યા છે, પણ સર્વે કર્યા પછી જેનું જેનું હશે એ તોડવા માટે કોર્પોરેશને બાંયધરી આપેલી છે અને જગ્યા પૂરી કરશે એવી આશા છે. આપ શું કહેશો હવે નોટિસ આપી છે 11 લોકોને, આનાથી હલ થઈ જશે સમસ્યા? પબ્લિક જે રીતે જોઈ રહી હતી કે વિશે પાણી આવ્યું, ધારા કરતાં વધારે પૂર આવ્યું, તો જે પબ્લિક પ્રશ્ન હતો કે ભાઈ દબાણો તોડો, સરકારે નોટિસ ઇસ્યુ કરી દીધી છે, કોર્પોરેશન બી હવે તાત્કાલિક નોટિસ ઇસ્યુ કરી છે. તો જે અમુક લોકો સ્વેચ્છાએ તોડ્યું છે, જે નથી તોડ્યું એ કોર્પોરેશન તોડશે, બધા તોડવા તૈયાર છે. જે દબાણ છે એમાં કોઈ વાંધો જ નથી. આટલા સમયથી દબાણ હતું ત્યારે કોર્પોરેશનને ના લાગ્યું કે હમણાં જ લાગ્યું આ ફ્લડ આવ્યું એટલે? હવે કોર્પોરેશન તો હવે એમની જાતે કમ્પ્લીટ જ છે, પણ દબાણ હવે જેને કર્યું છે હવે એ લોકો પોતે એવું કહે છે કે રજા ચીટી આદુ લીધેલું છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી અને સ્વેચ્છા તોડવા તૈયાર જ છે. આપ જોઈ રહ્યા છો કે જે નોટિસ આપવામાં આવી છે તેને લઈને હવે અલગ અલગ વાતો અહીંયા સામે આવી રહી છે. સાહેબ, આ પૂર પછી 11 લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે જેના દબાણો છે અને હવે એને નોટિસ આપી દેવામાં આવી છે. તમારી આ સાંભળ્યા પછી તમારી શું પ્રતિક્રિયા? અત્યારે તો સાંભળે એ પ્રમાણે તો સારું લાગે છે કે ભાઈ હવે કંઈક થશે. હવે વિચાર શક્તિ પ્રમાણે કે ભાઈ થશે કે નહીં થાય એ ખબર નથી, પણ અત્યારે તો એવું ન્યૂઝ આવ્યા છે તો હવે થાય તો સારું છે, તો ફ્યુચરમાં બરોડા બચી શકે છે. પણ જ્યારથી આ જાહેરાત કરી છે કે ભાઈ 11 લોકોને નોટિસો આપી છે અને 72 કલાકનો સમય આપ્યો છે, ત્યારથી એક નવી ચર્ચા પણ છે કે આ લોકોને સમય આપી દીધો કે કોર્ટમાં જઈને સ્ટે લઈ આવે. હવે એ તો આગળનું રાજકારણની શું છે અમને નથી ખબર પડતી એ બધી, અને એવો કોઈ ઇન્ટરેસ્ટ બી નથી કે ભાઈ સ્ટેનું શું થાય. પણ મેઇન વસ્તુ કે ભાઈ કામ થવું જોઈએ, અને કામ થતું હોય તો ફ્યુચર માટે સારું છે. બસ કામ થતું હોય તો સારું છે. આપ શું કહેશો આ નોટિસો જે આપી છે? કેમ કે વડોદરા શહેરમાં જ્યારે પૂર આવ્યું ત્યારે તમામ લોકોને હાલાકી પડી હતી, હવે જ્યારે 11 લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે તો આ લાગે છે કે આ પૂરતી કામગીરી છે? અત્યારે આટલી મોટી વિશ્વામિત્રી છે જે વડોદરા શહેરમાંથી આપણી વસે છે, તો ખાલી 11 લોકોએ દબાણ કર્યું હોય એવું થોડું ઓછું લાગે છે. એમ કે બધા હજી હશે. ખરેખર તો ગવર્મેન્ટે એને આખો એક સર્વે કરવો પડે અને એનું પરમેનન્ટ કંઈ સોલ્યુશન આવતું હોય તો એ સોલ્યુશનમાં એ દિશામાં આગળ વધવું પડે એ લોકોએ. અને આપણે બી રિવરફ્રન્ટની વાતો વર્ષોથી કરીએ છીએ, તો ગુજરાત ગવર્મેન્ટ ભારતીય જનતા પાર્ટીની છે, કેન્દ્રની ગવર્મેન્ટ ભારતીય જનતા પાર્ટીની, આપણી લોકલ બોડી બધી ભારતીય જનતા પાર્ટીની છે. બધાનું સંગઠન ભેગું થઈ અને જો એક દિશામાં કામ કરે કે ભાઈ આપણે બી વિશ્વામિત્રીને સ્વચ્છ અને સુંદર બનાવી છે, તો ડેફિનેટલી એ બહુ જલ્દી કરી શકે એવું છે. કેમ કે એમને બધી જગ્યાએ પોતાની જ બોડી છે, તો અને વડોદરા માટે બી
આગળ જતાં બહુ સારું કામ થાય કે ભાઈ આ શું વિશ્વામિત્રી સ્વચ્છ થઈ જાય, રિવરફ્રન્ટ થઈ જાય, ડેવલપમેન્ટ થઈ જાય, દબાણો બધા તૂટી જાય, તો વડોદરામાં ફરીવાર પૂરની સ્થિતિ સર્જાવાનો ચાન્સ ઘટી જાય એમ. આ તો કેવું છે કે ભાઈ છે કુદરતી, પણ કુદરતીની સાથે સાથે આપણે પહેલેથી પ્રિકોશન કરીએ તો આગળ જતાં આપણને અને વડોદરાની જનતાને લાભ રહે. અને અત્યારે એ લોકોની ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, તો એ લોકોને જે કરવું છે એ કરી શકે. વડોદરાની જનતા તો એમની સાથે ઓલવેઝ છે જ તે. સાહેબ, લોકો એવું પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે કાલથી કે આ લોકો જે સમય આપ્યો છે 72 કલાકનો નોટિસ આપીને, એનાથી લોકો બચવાનો રસ્તો આપી દીધો એમ. એવું તો મને ખ્યાલ નહીં આવતો, પણ એવું થઈ શકે કે ભાઈ 72 કલાક સુધીમાં એ લોકોએ ટાઈમ આપ્યો છે, પણ એમાં એ ટાઈમ એવું કહે છે એ લોકો કે ભાઈ તમે સ્વેચ્છાએ તોડી નાખો, નહીં તો સ્વેચ્છાએ નહીં તોડો તો ગવર્મેન્ટ તોડશે એમ. આપ જોઈ રહ્યા છો, આપ કંઈ કહેશો કે આ જે 11 લોકોને જે આઈડેન્ટિફાઈ કર્યા છે કે ભાઈ દબાણ હવે તોડી નાખો કે તો તોડવામાં આવશે, તો આ કામગીરી આપ કેવી રીતે જુઓ છો? 11 જણને જે નોટિસ આપી છે, હવે એ લોકોએ કઈ રીતે એને આઈડેન્ટિફાઈ કર્યા, અને ખરેખર એ ખાલી 11 દબાણથી જ આટલું બધું પૂર આવી ગયું છે એ માનવામાં નથી આવતું. એટલે ઘણી બધી વસ્તુઓ છે આની પાછળ કે 11 ખાલી 11 જ કેમ કે 11 જણને મે બી એટલા માટે આપવામાં આવ્યું હોય કે એમને કદાચ પરવાનગી નથી લીધી અને દબાણ કર્યું છે, પણ એવી ઘણી બધી કન્સ્ટ્રક્શન કે બીજું બધું ઘણું બધું થયું છે જેને ઓલરેડી પરમિશન આપવામાં આવી હશે, અને એના લીધે ઘણું બધું આ પૂરની જે પરિસ્થિતિ સર્જાઈ છે, તો એવા લોકોને તો નોટિસ મને એવું લાગે છે કે આપવામાં નહીં જાય. પણ આ લોકો તો એવું કહે છે કે અમે ડ્રોનથી લીધું છે, સર્વે કર્યા છે, નકશા જોયા છે અને ત્યારબાદ આઈડેન્ટિફાઈ કર્યું. આની અંદર તો જે કમિટી કે જે ઓથોરિટી ડિપાર્ટમેન્ટ આ લોકોએ બનાવ્યો હશે, હવે એમને તો આપણે કેવી રીતે ચેલેન્જ કરીએ કે ભાઈ તમે આ બરોબર એનું સર્વે નથી કર્યું, આ નથી કર્યું. એ એમનું દરેક જણ, આપણે તો એ જ અપેક્ષા રાખીએ કે દરેક જણ પોતાનું કામ ઈમાનદારીથી કરે અને ભવિષ્યમાં પૂરની પરિસ્થિતિ ના સર્જાય એવા કંઈક પગલાં લે. હવે 11 જણને નોટિસ આપે, 50 જણને આપે કે કોઈને ના આપે, બરોડાની જનતાને તો એટલું જ જોઈએ છે કે ફરી આવું પૂર ના આવે. એનાથી વિશેષ અમારે કાંઈ નથી જોઈતું. સાહેબ, કોર્પોરેશને 11 લોકોને નોટિસ આપી છે અને 72 કલાકનો સમય આપ્યો છે. એક તરફ લોકો એવું કહે છે કામગીરી થઈ, એક તરફ લોકો એવું કહે છે કે સમય આપી દીધો બચવા માટે. ચોક્કસ નક્કર કામગીરીનું લક્ષણ નથી. કોક લોકોને બચાવવા માટે કોશિશ કરી રહ્યા છે, અને પ્રજાનો વિશ્વાસ, પ્રજા ઇન્ટેલિજન્ટ છે, એ લોકો જે કંઈ કરે છે ને બધા સમજે છે, મૂર્ખ લોકો નથી, બધા ભણેલા ગણેલા લોકો છે. એટલે કોકને બચાવવા લીપાપોતી કરીને થોડા દાડા પછી બધા ભૂલી જશે એ ભ્રમમાં રહેતા હોય ને તે લોકોને કહેજો તમે ભૂલી જજો, તમે શું કર્યું છે તમારો સર્વે કરતા બધા સામાન્ય લોકોને ખબર છે. કોતરોમાં કોના બિલ્ડિંગ બન્યા છે, ઉડાનું જ બિલ્ડિંગ બન્યું, સરકાર જ ચોર છે, તો બીજાને કોને આપણે પૂછવા જઈશું? ઉડાનો સર્વે કરો, 93માં શું હતું, ત્યાં આજુબાજુની બિલ્ડિંગો બની છે, આપણે પોતે જ ચોર છે, પછી બીજાને શું કહેવાનું? જ્યારે શાસકો ચોર બને તો નાગરિકો બિચારા લાચાર છે ને, એમને જોયું છે એ ખાડા હતા પહેલાં, કોતરો હતા, ત્યાં શું થયું છે, અને સર્વે કરવાથી શું થશે? સર્વે શું કરવાનું? બધાને જૂના માણસોને પૂછો કે પહેલાં શું હતું, ફોટોગ્રાફ તમારા એવિડન્સ છે ને. એટલે આ બધું ઠીક છે, પ્રજાનો વિશ્વાસ આ રીતના નહીં, જે તમારે નક્કરને ઠોસ કામગીરી કરવી પડશે. જે લોકોને નુકસાન થયું છે, ગરીબ માણસોને જે પહોંચી નથી વળતા, એ તો એ લોકો ક્યારેય નહીં ભૂલે. આ અક્ષમ્ય ગુનો થયેલો છે શાસકો તરફથી, અને એડમિનિસ્ટ્રેશન પર શાસક લોકો હાવી થઈ ગયા છે, એટલે નિર્ણય લેવા જ નથી દેતા. એ શાસકને ચૂંટાઈને મોકલ્યો એ બધા ફિલ્ડનો માસ્ટર ના હોઈ શકે, સમજો. એ લોકો ભ્રમમાં રહે છે કે બાયપાસ બી અમે કરીશું, માટીકામ બી અમે, રોડનું બી અમે જોઈશું. એવું ના, જે તે ક્ષેત્રના નિષ્ણાતો હોય ને એ લોકોનો અભિપ્રાયને માન્ય રાખવો પડે, તો જ પ્રજાનો વિશ્વાસ જીતાય. નહીં તો આ તો બધું લીપાપોત, બધા સમજે જ છે, એ ગમે તેટલું કરશે ને તો આ દુઃખદ કારમી જે આ બનાવ બન્યો છે એ ક્યારેય નહીં ભૂલી. સિવાય કે સંતોષ થાય એવી, સામાન્ય માણસને સંતોષ થાય એવી કામગીરી નહીં કરે સરકાર, ત્યાં સુધી આ બધાનો અર્થ નથી. સંતોષ થવો જોઈએ તમારી કોઈ પણ કામગીરીથી. જ્યાં સુધી સંતોષ નહીં થાય ત્યાં સુધી લોકોને વિશ્વાસ નહીં આવે. આ 11 લોકોને જે નોટિસ આપવામાં આવી છે તેને પણ લોકો શંકાથી જોઈ રહ્યા છે, જ્યાં સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં ના આવે.
અલગ અલગ લોકો અહીંયા આગળ ઉપસ્થિત છે અને તેમની સાથે જ્યારે આપણે આ વાતચીત કરીએ છીએ તો તેમના પણ અભિપ્રાયો મળી રહ્યા છે. સાહેબ, આ જે પૂર આવ્યું હતું વડોદરામાં, હવે કોર્પોરેશને આઈડેન્ટિફાઈ કર્યું છે કે 11 લોકોના દબાણ હતા અને એમને નોટિસ આપી છે, 72 કલાકનો સમય આપ્યો છે. આ સાંભળ્યા પછી કેવું લાગે છે? સરકારે જે પગલાં લીધા હશે એ સારા જ લીધા હશે. નોટિસથી એને લોકોને જાગૃતિ આવશે કે આપણે દબાણ કર્યું છે એ ખોટું કર્યું છે, તો દબાણ હવેથી કરવું કે ન કરવું, કે વધારાનું થઈ ગયું છે એ તોડવું કે ન તોડવું, એ લોકો નિર્ણય લેશે. પણ તમને લાગતું નથી કે આ જે સમય આપ્યો છે તે બચવા માટે સમય આપી દીધો? કેમ બચવા માટે? એટલે એ લોકો નોટિસનો જવાબ તો આપશે જ ને. લીગલી નોટિસ આપી છે તો લીગલી નોટિસનો જવાબ આપવો પડશે એ લોકોને. પણ લોકો એવું કહી રહ્યા છે કે જે લોકોએ દબાણ કરી દીધા છે અને વડોદરા શહેરને પૂરગ્રસ્ત કરી દીધો, જે લોકોએ, એ લોકોને સમય કેમ આપવામાં આવે, તાત્કાલિક તોડ નાખો? ના, કોઈ પણ વસ્તુ એટલી મોટી પહેલેથી દબાણ કર્યું હોય તો તાત્કાલિક તો શક્ય નથી, કારણ કે એ લોકોને સમય તો આપવો જ પડે. કારણ કે એ લોકો વિચારશે કે તોડવા માટેનું કંઈ પ્લાનિંગ કરશે, એના માટે કંઈક સમય તો એવું નહીં કે સવારે નોટિસ આપો સાંજે તોડી નાખે, એવું તો શક્ય નથી. બંને કે જે મહારાજા સયાજીરાવ ગાયકવાડથી જે આ વિશ્વામિત્રી છે તો એ કુદરતી રીતે જે એવી બનેલી છે કે સયાજી સરોવરમાંથી ગમે એટલું પાણી છોડે, શહેરમાં પાણી આવે જ નહીં. પણ અત્યારે આજુબાજુ દબાણ થઈ ગયા છે, પુરાણ થઈ ગયું છે, એટલે એની સાઇઝ ઘટી ગઈ છે, એટલે પાણી ઘૂસી જાય છે. કોનો વાંક છે આમાં તો કોર્પોરેશને કે સરકારે કે પગલાં લેવા જોઈએ, અથવા તો ભ્રષ્ટાચાર તો કોર્પોરેશન બરાબર છે, બધા ભ્રષ્ટાચાર કરે છે. શું જરૂર છે? અમે એમ કહું છું કે આ સયાજીરાવ ગાયકવાડે જ્યારે બનાવેલી છે, આ બધું વિશ્વામિત્રી બનાવી છે, ક્યાં ઊંધી પાણી, આ બધું ભ્રષ્ટાચાર જ ચાલે છે. એનો મતલબ એમ જ થઈ ગયો ને. તમે સોસાયટી બનાવો, સોસાયટી પરમિશન આપે છે ના, આજે કઈ એવા બાંધકામો છે, આજે શું કઈક એવા બાંધકામો પડે છે, શું આ અપાયેલા છે? આ કોઈ આપેલા છે? કોર્પોરેશનના જ અધિકારીઓએ, એ જ લોકોએ અપાયેલા છે. શું ના તો બિચારા ખબર લોકોની આ પાણીમાં હાલત શું થાય, લોકોને ખાવાના થયેલા. શું ખાલી ખાલી છે મોટી મોટી વાતો કરવી છે, બસ, બીજું કશું કરવું નથી. આજે 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 મારી વાત સાંભળો. આપણે દશરથ ગામમાં ત્યાં આગળ પાણી 6-6, 7-7 ફૂટ હતા, અત્યારે સોસાયટીમાં બધું પાણી ઘૂસી ગયેલું. કોઈ એમને મદદ મળી નથી, બિચારાઓને કોઈ મદદ નથી મળી. હા, પણ જે એન્જોય વાળા છે એ બિચારાઓ મદદ કરે છે. બિચારા જે એમની પાસે હોય છે આપે છે. બિચારા જે કંઈ દાન પેટ અમને આપતું હોય છે એ લોકોને મદદ કરે છે. શું ખૂબ ખૂબ આભાર આપ તમામ લોકોનો. આપ જોઈ રહ્યા છો કે અમે અગાઉ પણ આ જ જગ્યા પર આવ્યા હતા અને લોકોને પૂછ્યું હતું કે આ જે પૂર આવ્યું છે એની પાછળનું કારણ તમને શું લાગે છે અને કેવી રીતનું નિરાકરણ આવી શકે. આજે જ્યારે આ સમાચાર આવ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાએ 11 લોકોને નોટિસ આપી છે, ત્યારે ફરી અમે અહીંયા આવ્યા છે અને એ જ લોકોથી પૂછ્યું છે કે હવે તેમને કેવું લાગ્યું છે. ઘણા લોકોનું કહેવું છે કે જે કામગીરી કરવામાં આવી છે તેનાથી નિરાકરણ આવશે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ માત્ર દેખાવા માટેની કામગીરી છે અને ઘણા લોકો એવું બી કહી રહ્યા છે કે દબાણોની સંખ્યા ખૂબ મોટી છે, પરંતુ આ નામ માત્ર લોકોને આ નોટિસ આપીને માત્ર સંતોષ માનવામાં આવ્યો છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, UTC ન્યૂઝ.